આજનો એજન્ડા સાથે હું છું નુપુર। સૌથી પહેલા વાત કરવી છે એ ત્રણ વસ્તુની જે આપણા સૌ માટે ખૂબ જરૂરી છે, કોઈ પણ વ્યક્તિ માટે। એ છે સ્વાસ્થ્ય, શિક્ષણ અને રોજગાર। આ ત્રણ મુદ્દા દરેક વ્યક્તિને સ્પર્શે છે। વાત આજે શિક્ષણ પૂરતી મર્યાદિત રાખીએ તો એ ક્ષેત્રમાં બાળકો માટે એક મોટો નિર્ણય લેવાયો છે। નવી શિક્ષણ નીતિ હેઠળ હવે દર શનિવારે પ્રાથમિક શાળાના બાળકો માટે બેગલેસ ડે રહેશે, એટલે કે સેટરડે નો બેગ। બાળકોએ શનિવારે શાળામાં સ્કૂલ બેગ લઈને નહીં જવાનું। એટલું જ નહીં, શનિવારે ભણવાથી પણ મુક્તિ મળશે અને ઇતર પ્રવૃત્તિઓ સ્કૂલમાં કરાવાશે। આ પહેલને લોકો તરફથી આવકાર મળી રહ્યો છે, પણ એની સાથે જ શિક્ષણ વ્યવસ્થાની વ્યાપક ખામીઓ સામે ફરિયાદ પણ ઉઠી છે। શાળામાં વિદ્યાર્થીઓ માટેની સુવિધા હોય કે શિક્ષકની હાજરી, આ બધા જ મુદ્દે પ્રવર્તતી ખામીઓ સામે સવાલ ઉઠ્યા છે। વાલીઓનું કહેવું છે કે એમના બાળકોને આદર્શ કહી શકાય એવું શિક્ષણ મળી નથી રહ્યું અને ક્યારે મળશે એ ખબર નથી। સ્કૂલ અને સ્કૂલ બેગ એકબીજાના પર્યાય છે। એક વિદ્યાર્થી માટે શાળા જીવન એટલે શાળા અને સ્કૂલ બેગ। સામાન્ય રીતે પરીક્ષાના સમયે બાળકોને સ્કૂલ બેગથી રાહત મળતી હોય છે, પણ હવે બાળકોને દર સપ્તાહે એક દિવસ સ્કૂલ બેગથી મુક્તિ મળશે। તેનું કારણ છે નવી શિક્ષણ નીતિ 2022, જેનો અમલ રાજ્યમાં થવા જઈ રહ્યો છે। આ નીતિના ભાગરૂપે પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે નો સ્કૂલ બેગ ડેની જોગવાઈ છે, જેનો અમલ જુલાઈના પહેલા શનિવારથી જ એટલે કે 5મીથી શરૂ કરી દેવાશે। આ દિવસે વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ લીધા વિના જ શાળામાં આવશે। આ દિવસે વિદ્યાર્થીઓને અભ્યાસ સિવાયની ઇતર પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે। આ નિર્ણયનો અમલ ખાનગી, ગ્રાન્ટેડ તેમજ નોન ગ્રાન્ટેડ એટલે કે તમામ શાળાઓમાં કરવામાં આવશે। બાળકોનો સર્વાંગી વિકાસ થાય, તેમની સર્જનાત્મકતા બહાર આવે તે માટે આ નિર્ણય લેવાયો હોવાનું જણાવાય છે। ઇતર પ્રવૃત્તિઓમાં બાળકોને શું કરાવવામાં આવશે તે અંગે આગામી સમયમાં સ્પષ્ટતા કરવામાં આવશે। જોકે ત્યાં સુધી ધોરણ 1થી 8ના બાળકો માટે કસરત, યોગ, રમતો અને બાલસભાનું આયોજન કરવા શિક્ષણ વિભાગ તરફથી શાળાઓને જણાવવામાં આવ્યું છે। બેગલેસ ડેથી શાળાઓની વ્યવસ્થામાં મોટું પરિવર્તન આવશે, ત્યારે હાલ તો સંચાલકોએ આ પહેલને આવકારી છે। અમે આ જે સરકારશ્રી દ્વારા આ પહેલ કરાઈ છે બેગલેસ ડેની, એને અમે આવકારીએ છીએ। કારણ એક સંચાલક અને એક શિક્ષક તરીકે એટલું ચોક્કસ વર્ષોથી અનુભવતા આવ્યા છે કે જ્યારે બાળકો વર્ષોથી જ્યારે વર્ગખંડની અંદર ભણે છે ત્યારે મેજર શિક્ષકો ચોક એન્ડ ટોકની પ્રણાલીથી ભણતા હોય અને ક્લાસરૂમની અંદર આ જે પ્રણાલીથી જ્યારે ચાલી આવેલી છે પરંપરા, તો એની અંદર કદાચ એકાદ બે પીરિયડની અંદર જ્યારે બાળકને સ્કિલ બેઝ એજ્યુકેશન આપવામાં આવે છે ત્યારે બાળકને ખૂબ ગમતું હોય છે અને આ એક્ટિવિટી બેઝ લર્નિંગથી બાળકને ખૂબ આનંદદાયી બની જતું હોય। વાલીઓએ પણ બેગલેસ ડેની પહેલને આવકારી છે। તેમનું કહેવું છે કે બાળકોને સપ્તાહમાં એક દિવસ તો ભાર વિનાના ભણતરનો અનુભવ થશે। ખૂબ સરસ નિર્ણય લેવાયો છે। વર્ષો પહેલાં ભારત માટે એવું કહેવાતું કે ભાઈ ગુરુ અને શિષ્યની પરંપરા, ગુરુકુલમાં જઈને જે શિક્ષા મેળવતા હતા એવું જ વાતાવરણ આવનારા સમયમાં 4 શનિવારે જે રીતના બેગલેસ ડે તરીકે વિદ્યાર્થીઓ આવવાના છે, બાળકો આવવાના છે, તો ખરેખર એક સારી લાગણી ઊભી થાય છે। હું એટલું જરૂર કહીશ કે ગુજરાતીમાં કહેવાય છે કે ભાર વગરનું ભણતર, અને હવે આ જે નિર્ણય સરકારશ્રીએ લીધો છે તો દરેક વિદ્યાર્થી મિત્રો પુસ્તક સિવાય ભાર વગરનું ભણતર સાથે માનસિક અને શારીરિક રમતોની સાથે તેઓ આગળ વધશે અને સારી રીતે તેઓ અટેન્ડ કરી શકશે। तो इससे बच्चे और शिक्षक के बीच में जो भावात्मक संबंध है वो बढ़ेगा। क्यों, बच्चे जब बिना बुक के टीचर के साथ डायरेक्ट अटैच करेंगे तो इससे बच्चों में और शिक्षकों के बीच में जो संबंध है वो बहुत अच्छा आगे बढ़ेगा। जो पुराने ज़माने में शिक्षक का जो महत्व था वो बच्चे जान पाएंगे कि कैसे टीचर बिना बुक के हमें पढ़ा रहे हैं। ગુજરાત પહેલા મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીમાં બેગલેસ ડેનો અમલ શરૂ થઈ ચૂક્યો છે। અહીં આ નીતિને સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જણાવાય છે। એક દિવસ વિદ્યાર્થીઓને પોતાના માટે મળવાનો છે, ત્યારે આ બાબત વાલીઓ માટે પણ મોટી રાહત છે। વાલીઓનું માનીએ તો ઇતર પ્રવૃત્તિઓથી બાળકો અભ્યાસની દુનિયામાંથી બહાર આવીને પોતાના માટે કંઈક કરી શકશે। બેગ ના હોય તો બાળક પોતે મોજ મસ્તીથી આવે અને પોતાની અંદરની જે શક્તિઓ રહેલી છે એને બહાર કાઢે, કે જેનાથી એને ખબર પડે કે મને શેમાં રસ પડે છે। એટલું ભણવામાં ક્લાસમાં બધા વિદ્યાર્થીઓ ભણતા હોય એમાંથી બધા પહેલો નંબર નથી લાવતા, એમાંથી 3 કે 4 વિદ્યાર્થી જ હોશિયાર હોય છે જે ગોલ્ડ કરી શકે છે, પણ બીજા વિદ્યાર્થીઓને બીજામાં રસ છે પણ એનો તો એ જોવામાં જ નથી આવતું। તો આનાથી વિદ્યાર્થીઓને ખબર પડશે કે મને શામાં રસ પડે છે, હું કઈ પ્રવૃત્તિમાં જઈ શકું કે જેનાથી મારું અંદરનું ખીલશે।
જ્યારે બી પીટીનો પીરિયડ કે રમવાનું આવે ને એટલે છોકરાઓ તરત જ ખુશ થઈ જાય છે, કહે છે કે હા આજે તો રમવાનું છે, આજે અમને રમવા લઈ જશે. એક સમયે છોકરાઓને એમનેમ બી રમાડો લાવ્યા હોય ને ગાર્ડનમાં તો બી ઘરે આવીને ખુશ થઈ જાય છે. એમ કહે છે અમને તો બહુ જ મજા આવી, અમને રમાડ, અને થોડું માઇન્ડ ફ્રેશ થાય. ભણીને બી છોકરા ઉપર હવે છે ને પ્રેશર વધી ગયું છે, સ્કૂલ, ટ્યુશન, હોમવર્ક, છોકરાઓને રમવાનો ટાઈમ નથી મળતો. તો આ જે કરવું એ બહુ જ બેસ્ટ છે, બહુ જ સારું ડિસિઝન છે. આ તો વાત થઈ સરકારના એક નિર્ણયની. હવે સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની વાત કરીએ તો એમાં એવું ઘણું છે જેમાં સુધારાની જરૂર છે. આ માટે સતત માંગ પણ થઈ રહી છે. સરકારી શાળાઓના પોતાના પ્રશ્નો છે અને ખાનગી શાળાઓમાં બાળકોને ભણાવતા વાલીઓના પોતાના પ્રશ્નો. સૌથી પહેલા સરકારી શાળાઓની વાત કરીએ તો શાળાઓમાં શિક્ષકો અને ઓરડાની ઘટનો પ્રશ્ન કાયમી છે. બાળકોએ જીવના જોખમે અભ્યાસ કરવો પડતો હોય તેવા દ્રશ્યો સમયાંતરે સામે આવતા રહે છે. તાજેતરમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ત્યારે આવી ઘણી શાળાઓ સામે આવી છે જ્યાં બાળકો તો છે પણ શાળાનો મકાન નથી. ક્યાંક બાળકો કોમ્યુનિટી હોલમાં ભણી રહ્યા છે તો ક્યાંક ખુલ્લી જગ્યામાં. વિધાનસભામાં રાજ્ય સરકારે પોતે રજૂ કરેલા આંકડા પર નજર કરીએ તો રાજ્યની સરકારી શાળાઓમાં 42,000 ઓરડાની ઘટ છે. રાજ્યની 327 પ્રાથમિક શાળાઓમાં એક જ ઓરડો છે. 14,562 શાળાઓમાં એક જ વર્ગખંડમાં અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે. સરકારી શાળાના 10,000 ઓરડા જર્જરિત હાલતમાં છે. રાજ્યની સરકારી શાળાઓમાં 40,000 શિક્ષકોની ઘટ છે. 2,412 શાળાઓ એક જ શિક્ષકથી ચાલે છે. 6,921 પ્રાથમિક શાળાઓમાં મેદાન જ નથી. સરકાર પ્રવેશ ઉત્સવના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરીને જાહેરાતો કરે, પણ ભરતી ઉત્સવ ક્યાં કરશે? 40,000 જેટલા શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી હોય તો કેવી રીતે ભણશે ગુજરાત? ગુજરાતમાં સંગીત શિક્ષક, વ્યાયામ શિક્ષક અને આપણે ચિત્રકામના શિક્ષકો, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સરકાર મોટી વાત કરી રહી છે NEP 2020, તો તમે ચિત્ર શિક્ષક, વ્યાયામ શિક્ષક અને સંગીતના શિક્ષકો તો 15 વર્ષથી ભરતી જ કરી નથી. કોમ્પ્યુટર ડિજિટલની વાત કરીએ છીએ અને બીજી બાજુ કોમ્પ્યુટરની લેબની ખરીદી કરીએ આપણે, અને બીજી બાજુ કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી ન કરીએ. એટલે મને એમ લાગે કે સરકારની નીતિ અને નિયત બંનેમાં અંતર છે. રાજ્યની સરકારી શાળાઓની દુર્દશા સામે શિક્ષણ મંત્રીનો જવાબ હતો કે શિક્ષકો અને બાળકોની સંખ્યા ઓછી હોવાને કારણે જે તે શાળામાં એક ઓરડો છે. ક્યાંક જમીન ઉપલબ્ધ ન હોવાને કારણે એક ઓરડાની સ્કૂલ છે. એવામાં સવાલ એ ઊભો થાય કે આ એક ઓરડામાં બાળકો કેવી રીતે અને શું ભણતા હશે? તેઓ કઈ ઇત્તર પ્રવૃત્તિ કરતા હશે? એ તો માત્ર અંદાજ માંડવાનો વિષય છે. એવામાં વાલીઓની વ્યથા કોણ સાંભળશે તે પણ એક સવાલ છે. કે શિક્ષણ હાવ ખાડે ગયું છે. અમારા બાળકો ભણાવવા છે સાહેબ, બરોબર, નીચલા વર્ગના માણસો કેવી રીતે ભણાવવા? પ્રાઇવેટના ખર્ચા પોષણ થતા નથી અને અમારું બાળક શાળાએ જાય છે, શાળાએ જાય જેવો ઠેલો લઈને ભરીને જાય એવો જ પાછો આવે છે. કારણ કે શિક્ષક તો છે નહીં શાળામાં, તો ભણશે કેવી રીતે અમારું બાળક? બરોબર, એક પણ શાળા જામનગર જિલ્લાની મોટા ભાગની તમે એક પણ શાળા સાહેબ જોવો ને તો બધાય કોઈ શિક્ષકની જગ્યા ભરેલ નથી. બધી જગ્યાઓ ખાલી છે. 5 વર્ગખંડ વચ્ચે એક જ શિક્ષક હોય છે. કે દર શનિવારે સ્કૂલની અંદર બેગ લઈને ન જવાનો મતલબ એવો થાય કે છોકરાઓને મતલબ આખો દિવસ મતલબ જે કલાક છે એ કલાક એને રમતગમત કરાવવાની છે ને. તો રમતગમતની અંદર પહેલી વસ્તુ તો એ છે ગામડાની અંદર શાળાઓ નથી, શાળાઓના છતના ઓરડા તૂટેલા છે. બીજા નંબરમાં ક્યાંય પણ એક પણ જગ્યાએ ક્યાંય મેદાન પણ નથી. મારા ગામની જો વાત કરું, જ્યાં અમારા બાળકો ભણે છે ત્યાંની વાત કરીએ તો ત્યાં 8 તો શિક્ષકોની ઘટ છે. વાલીઓનો સૌથી મોટો સવાલ એ છે કે શું એક દિવસના બેગલેસ ડેથી શિક્ષણ જગતની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે? શાળાઓમાં શિક્ષકોની ઘટ અને માળખાગત સુવિધાઓના અભાવની સમસ્યા કેમ યુદ્ધના ધોરણે દૂર નથી થતી? શનિવારે શાળાઓમાં બાળકોને સ્પોર્ટ્સ સહિતની ઇતર પ્રવૃત્તિઓ કરાવવાની વાત કરાય છે ત્યારે સવાલ એ છે કે શું આ માટે તમામ શાળાઓમાં મેદાન કે ખુલ્લી જગ્યા છે ખરી? કે પછી બાળકોએ આ પ્રવૃત્તિઓ પણ વર્ગખંડમાં જ કરવી પડશે? મેદાનવાળી વ્યવસ્થા કરો. આ પ્રાઇવેટ કંપનીઓને એટલી જમીન તમે ભાડા પટ્ટે 8 આના રૂપિયામાં આપો છો, તો આ ગુજરાતનું ભવિષ્ય છે, ગુજરાતનું ઉજ્જવળ ભવિષ્ય, ગુજરાતનો વિકાસ જો કરવો હોય તો આ જે જમીનો સરકારી કંપનીઓને આપે છે, આવી કંઈક નિશાળોમાં આપે જમીન તો શું વાંધો? તો ગ્રાઉન્ડ બને, ત્યાં હલતો ખેલતો બાળકને રમવાનો અવસર. વાલીઓનો એક મોટો વર્ગ એવો પણ છે જેણે બેગલેસ ડેની પહેલને આવકારી છે.
પણ તેમનો સવાલ એ છે કે સપ્તાહના બાકીના 5 દિવસ બાળકોને રાહત કેમ નહીં? બાળકો જે બેગ સ્કૂલમાં લઈને જાય છે તે ભારે ભરખમ હોય છે. એવામાં આ સમસ્યાનો ઇલાજ કરવાની પણ માંગ થઈ રહી છે. બીજી તરફ ખાનગી શાળાઓની બેફામ ફી મુદ્દે પણ વાલીઓ નારાજ છે. 20 કિલોના નાના ભૂલકાઓને વજન આવે છે. એ સિવાય પ્રાઇવેટ સ્કૂલોની જે સંચાલન છે એમાં બેફામ લૂંટ છે ફીઓની, એમાં પણ ક્યાંય અમલીકરણ નથી. પછી ક્યાંક ને ક્યાંક સરકારી શાળાઓમાં ઓરડા ખરડેલા છે, ઓરડા સારા નથી, શિક્ષકોની ભરતી નથી. તો પહેલાં શિક્ષકોની ભરતી પૂરી કરે, ઓરડા સારા કરે, ડિજિટલ માધ્યમથી સ્કૂલો સારી કરે, સરકારી સ્કૂલો વધારે, તો કાંઈક શિક્ષણ હોય છે. અમે 2017માં ડિસેમ્બર મહિનામાં કલેક્ટર સાહેબને રૂબરૂ અરજી આપી છે કે 50% વિદ્યાર્થીઓના ખભા અને કરોડરજ્જુ નમી ગઈ છે. 2017થી અમારી લેખિત રજૂઆત છે, જેના કોઈ નિકાલ નથી. શિક્ષણાધિકારીશ્રીને આપેલું છે, રાજકોટ મેયરશ્રીને આપેલું છે, રાજકોટ મ્યુનિસિપલ કમિશનરશ્રીને આપેલું છે કે તમે વિદ્યાર્થીઓની જેમ દર વર્ષે ટેટનસના ઇન્જેક્શન દેવા જાય છે કે લકવાના ઇન્જેક્શન દેવા જાય છે, જે સ્કૂલે મોઢામાં ગોળી મૂકવા જાય છે. તમે કરોડરજ્જુની અને ખંભાની 1 થી 7ના ધોરણની તપાસ તો કરાવો. હજી 2017થી સુધીનો એનો કોઈ અમલ નથી થયો કે જે 20-20 કિલો વજન ઉપર ઉપાડીને છોકરા બીજા ત્રીજા ધોરણે છોકરા જતા હોય છે, આખા નમી ગયા હોય છે. હવે એનો નિકાલ નથી થતો અને એક દિવસ તમે શનિવારે બેગલેસ દિવસ નક્કી કરીને જે જાહેરાત કરો છો અને જસ કાઢો છો, એના કરતાં જે કરવાનું છે એ કરો છો. જો રાજકોટના વાલીની ફરિયાદ સાચી હોય તો તે ઘણી ગંભીર છે. પ્રાથમિક શાળાનું બાળક ભારે ભરખમ બેગ ઊંચકીને સ્કૂલ જાય તો તેનાથી તેના સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ શકે છે. તંત્રએ આ ફરિયાદમાં તપાસ કરવી જરૂરી છે, કેમ કે બાળકનો વિકાસ અને શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે, જેને ગંભીરતાથી લેવી જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.